सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति। न कर्मणाम अनारंभात् कर्मणाम क्रियाणाम कर्मना अनारंभથી अर्थात कर्म न કરવાથી આપણી સમક્ષ કર્મ છે કર્તવ્ય છે ફરજ છે છતાં ન કરવાથી જેમ અર્જુન અત્યારે કરવા તૈયાર થયો છે તો ભાષ્યકાર કહે છે કે આ કર્મ તો બહુ મહત્વનો ભાગ ભજવે છે આધ્યાત્મિક ઉન્નતિમાં। यह जन्मनि जन्मांतरे वा अनुष्ठितानाम आ जन्म के पूर्व जन्म अनुष्ठान કરવામાં આવ્યું છે આ કર્મ સત્વશુદ્ધિ કારણામ કર્મ એટલે નિષ્કામ કર્મ નિત્ય નૈમિતિક કર્મ સત્વશુદ્ધિ કારણાનામ આપણા અંતઃકરણ શુદ્ધિનું સાધન છે। તત્કારણત્વેન જ્ઞાનોત્પત્તિ દ્વારેણ અને આપણા અંતઃકરણને શુદ્ધ કરીને એને જ્ઞાન માટે યોગ્યતા પ્રદાન કરે છે। કર્મ આપણા અંતઃકરણને શુદ્ધ કરવા દ્વારા જ્ઞાનની યોગ્યતા પ્રદાન કરે છે। જ્ઞાન નિષ્ઠા હેતુના અને પછી પણ જ્ઞાન થયા પછી પણ અંતઃકરણ શુદ્ધિને કારણે રાગદ્વેષના અભાવને કારણે નિષ્ઠામાં કોઈ અવરોધ નથી રહેતો એટલે જ્ઞાન નિષ્ઠાનું પણ કારણ બને છે। तेषाम अनारंभात
ન નૈષ્કર્મ્યમ નૈષ્કર્મ્યમ ન સ્નુતેતિ. એટલે આ રીતે જે અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ દ્વારા જ્ઞાન નિષ્ઠાનું સાધન છે એવા કર્મ ન કરવાથી કેવી રીતે નૈષ્કર્મ્ય નિષ્કર્મ્ય અર્થાત નિષ્કર્મ ભાવમ કર્મ શૂન્યતા. નિષ્કર્મ શબ્દ નૈષ્કર્મ શબ્દ બન્યો. નિષ્કર્મની અવસ્થા નિષ્કર્મનો ભાવ નૈષ્કર્મ્ય કહેવામાં આવ્યું. કર્મ શૂન્યતા એટલે જ્ઞાન યોગે નિષ્ઠા. કર્મ શૂન્યતા એટલે કર્મની આવશ્યકતામાંથી મુક્તિ. કર્મ આપણા મનમાં જે પ્રકારનો વિક્ષેપ જન્માવતો હોય બધા વિક્ષેપમાંથી મુક્તિ. અને તેથી વિક્ષેપના અભાવને કારણે આપણે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ મળે. તેથી જ્ઞાન નિષ્ઠાના સાધન બને. અનારંભાત એનો આરંભ ન કરવાથી નૈષ્કર્મ પ્રાપ્ત. તો કર્મ વાસ્તવમાં નૈષ્કર્મ માટેનું સાધન છે. નૈષ્કર્મ્ય એટલે કર્મમાંથી મુક્તિ. કર્મ જ કર્મમાંથી મુક્તિનું સાધન છે. અંતેથી હા એમ માનવું કે કર્મ આપણને બંધન કરનારું છે. કર્મણા બધ્ધતે જંતુ કર્મથી જીવાત્મા બંધાય છે એવી કલ્પના છે કે માન્યતા છે. તો કઈ રીતે કર્મ કરવામાં આવે છે એના પર આધાર રાખે છે. કર્મ જો સ્વાર્થ પ્રેરિત હોય સકામ ભાવે કરવામાં આવતા હોય તો એ કર્મ એટલે કે સકામ ભાવના બંધન કરનારી છે. એ જ કર્મ નિષ્કામ ભાવથી થઈ શકે તો નિષ્કામ ભાવના મુક્ત કરનારી છે. ભાવના બંધન કરનારી છે, ભાવના મુક્ત કરનારી છે. અને કર્મ આપણને એ ભાવના જાગૃત કરવા માટેનું એક તક મળે છે. આગળ 5મા શ્લોકની ભૂમિકામાં કહે છે ભાષ્યકાર કસ્માત પુનઃ કારણાત કર્મ સંન્યાસ માત્રાદેવ જ્ઞાનરહિતાત સિદ્ધિમ નૈષ્કર્મ્યલક્ષણામ પુરુષઃ ન અધિગચ્છતિ इति हेतु आकांक्षायाम आह नहीं ते. તો કર્મ ન કરવાથી કર્મનો આરંભ ન કરવાથી આપણી સમક્ષ કર્તવ્ય કર્મ છે ન કરવાથી નૈષ્કર્મ પ્રાપ્ત ના થાય. કે કર્મ છોડી દેવાથી સંન્યાસ લેવાથી પણ સિદ્ધિ પ્રાપ્ત ના થાય. કસ્માત પણ કારણાત કર્મ સંન્યાસ માત્રાદેવ. ભાઈ સંન્યાસ તો કહેવામાં આવ્યું કે ભાઈ અભયમ સર્વભૂતેભ્યો દત્વા સંન્યસ્યમાચરેત. સંન્યાસની તો અભયનું એટલે કે મુક્તિનું કારણ કહેલું છે. તો ભગવાન કેમ કહે છે કે સંન્યાસથી મુક્તિ માત્ર સંન્યાસથી મુક્તિ મળતી નથી. કસ્માત પણ કારણાત કર્મ સંન્યાસ માત્રાદેવ. માત્ર કર્મ સંન્યાસથી જ્ઞાન રહિતાત એટલે માત્ર કર્મ છોડી દેવું એમ કરવાથી આપણે કર્મના બંધનથી મુક્ત થતા નથી. કારણ કે કર્મ કોઈ બંધન કરનાર નથી. બંધન તો આપણા મનમાં જ છે. મનમાં રહેલ રાગ દ્વેષ છે બંધન સ્વરૂપ છે. આપણા રહેલી સ્વાર્થ વૃત્તિ છે બંધન કરનારી છે. અને કર્મ તો માત્ર એક તક બને છે, એક પ્રસંગ બને છે આપણે અંદર રહેલા સ્વાર્થને જાગૃત કરવા માટે. કે ભાઈ કરવા આપણે જઈએ એટલે મન તરત પૂછે કે આમાં મારું શું. એટલે કર્મ છે આપણા પેલા સ્વાર્થને જાગૃત કરનારું છે. એટલા માટે સામાન્ય રીતે સ્વાર્થથી પ્રેરણ કર્મ કરવામાં આવે છે. તે વખતે આપણે મનને સ્વાર્થની ભાવનાથી મુક્ત રાખીએ
કે આ સ્વાર્થ મારું બંધન કરનાર છે, એટલે આ કર્મ તો નિસ્વાર્થ ભાવે કરવામાં આવશે, કે મેળવવા માટે નહીં પણ આપવા માટે કરવામાં આવશે. નોટ ધ કન્ઝ્યુમર, બી એ કન્ટ્રીબ્યુટર. પૂજ્ય સ્વામી ભાષામાં શબ્દમાં કહીએ તો કન્ઝ્યુમર, સ્વાર્થને પોષવા માટે નહીં, કન્ટ્રીબ્યુટર અન્યને સંતોષ આપવા માટે. કે નિસ્વાર્થ હોય કરવામાં, કર્મ બહુ ઉત્તમ વસ્તુ છે એવું ભગવાન કહેવા માંગે છે. કર્મ એ સામાન્ય વસ્તુ નથી, એને છોડી દેવાય. કર્મનું જેનું ખૂબ અગત્યનું સ્થાન છે, અરે મોક્ષમાં પણ એનું અગત્યનું સ્થાન છે. તેથી કર્મને છોડી દેવાથી આપણે આ મોક્ષની તક પણ છોડી દઈએ છીએ. એ ભગવાન એટલે અર્જુનના મનમાં ઘૂસી ગયું છે કે આ કર્મ તો બંધન કરનારું છે, બોજરૂપ છે, હિંસાત્મક છે, અને તેથી મારે નથી કરવું. કર્મ હિંસાત્મક નથી, બોજરૂપ નથી, બંધન કરનાર નથી. કઈ ભાવનાથી તમે કર્મ કરો છો એ પરથી નક્કી થાય. હિંસાનો અર્થ કેમ સ્વામીજી આ યુદ્ધમાં હિંસા થવાની જ છે ને. હવે એટલે કોઈ કર્મની હિંસા કેમ કહેવી, એ કર્મની પાછળ જે વૃત્તિ કે ભાવના છે એ પણ નક્કી થાય કે કર્મ હિંસા છે કે નથી. એવી એક આદર્શ પરિસ્થિતિ કલ્પી શકાય. આદર્શ કે યુદ્ધ કરતી વખતે, અન્યનો સંહાર કરતી વખતે પણ મનુષ્યના મનમાં કોઈ સંહારની ભાવના ન હોય, માત્ર કર્તવ્યની ભાવના હોય. એ પ્રકારની ઉચ્ચ કક્ષાની અહીંયા અપેક્ષા રાખવામાં આવે છે અર્જુન પાસેથી અને બધા પાસેથી, સાધકો પાસેથી. કે આવું હિંસાત્મક, બહાર હિંસાત્મક કર્મ હોય તો પણ એમાં અહંકાર ના હોય, કર્તૃત્વ ના હોય, સ્વાર્થ ના હોય, તો માત્ર કર્મ પોતાના સ્વરૂપથી બંધન કરનારું નથી. કર્મ પાછળ જે ભાવના છે એ બંધન કરનારી છે. તે જ રીતે કર્મ પાછળ બીજી ભાવના હોય તો મુક્ત કરનારી પણ હોય. એટલે કર્મ આપણી ભાવનાને જાગૃત કરે છે. કઈ ભાવનાને મહત્વ આપવું, સ્વાર્થ ભાવનાને મહત્વ આપવું, નિસ્વાર્થતાને મહત્વ આપવું, એ આપણું કામ છે, જો આપણામાં યોગ્ય વિવેક હોય તો. એ કર્મને છોડી દેવું તો મોટી તકને છોડી દેવા જેવું કહેવાય ને. કર્મની કિંમત ન સમજવાને કારણે, જેમ પેલું ખેતરની અંદર ખેડૂતના એક એની કોથળીની અંદર બધા હીરા ભરેલા હતા, એને ખબર નહીં કે આ શું છે. એનું પ્રયોગ માત્ર પક્ષીઓ હટાવવા માટે, પક્ષી ઉડાડવા માટે કરે. તેવી રીતે ખબર ના હોય કર્મ કેટલી મહત્વની વસ્તુ છે, એટલે આપણે એના પર વેડફી નાખીએ. એટલે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો, કસ્માત પુનઃ કારણાત કર્મ સંન્યાસ માત્રાદેવ. એ શું કારણ છે જેને કારણે ભગવાન કહે છે કે માત્ર કર્મને છોડી દેવાથી, જ્ઞાન રહિતા, વિવેક વગર કર્મને છોડી દેવું, સિદ્ધિમ નગમ અધિગચ્છતિ, મોક્ષરૂપી નૈષ્કર્મ લક્ષણરૂપી સિદ્ધિ આ મનુષ્ય પ્રાપ્ત નથી કરતો માત્ર કર્મને છોડી દેવા માત્રથી. શું કારણ? એટલે કે કર્મ આપણે શું પ્રદાન કરે છે? કર્મને છોડી દેવાથી આપણે કયા લાભને છોડી દઈએ છીએ? આમ કર્મ કરવાથી જે લાભ મળતો હોય એની સમજ ના હોય તો બાળક જેવી રીતે મૂલ્યવાન વસ્તુ છોડી દે, ફેંકી દે, તેમ મનુષ્ય કર્મને ફેંકી દે. એની કિંમત ન સમજતો હોય તો કર્મ શું કિંમત છે? તો પછીના શ્લોકમાં કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી
જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશઃ કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈઃ. ભગવાન કહેવા માંગે છે કર્મ છોડી દેવાથી તમે કર છૂટતું નથી. કશ્ચિત કોઈ પણ ક્ષણમપી ક્ષણ માટે પણ અકર્મકૃત ન જાતું તિષ્ઠતી. કોઈ પણ મનુષ્ય, અહીંયા ભાષ્યકાર કહે છે કે જ્ઞાની સિવાય સમજવાનું, કોઈ મનુષ્ય અજ્ઞાની મનુષ્ય, અવિવેકી મનુષ્ય એ ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસી શકતો નથી. કેમ? કાર્યતે હિ અવશઃ કર્મ સર્વ પ્રકૃતિજૈઃ ગુણૈઃ. પ્રકૃતિમાંથી જન્મેલા ગુણો, સત્વરજસ્તમસ જે ગુણો છે આપણા મનમાં, એ મનુષ્યને પરવશતાથી કર્મ કરાવે છે. સામાન્ય માણસ કર્મ કરતો નથી, માણસ કર્મ કરાવવામાં આવતું હોય છે. એનું મન એને કરવામાં જોડતું હોય છે, એટલે કર્મ કરાવવામાં એને બદ્ધ કરતું હોય છે. અને મારા માણસ સ્વતંત્ર જ નથી. કર્મ કરવામાં સામાન્ય રીતે માણસ સ્વતંત્ર નથી. એ કર્મ કરતો નથી, એને બધે કર્મ કરાવવામાં આવે છે. તેથી કર્મને છોડવાની આપણે સ્વતંત્રતા કેમ નથી? આપણે કર્મ કરતા હોઈએ તો આપણે છોડી શકીએ. આપણે ન કરતા હોઈએ અને કોઈ કરાવતું હોય તો છોડો તો હોય, પણ અંદરની જે પ્રક્રિયાઓ છે એની જ રહેવાની છે. કાર્યતે હિ અવશઃ કર્મ. પ્રકૃતિમાંથી જન્મેલા ગુણો વડે, રાગદ્વેષ વડે પ્રત્યેક મનુષ્ય પરવશતાથી કર્મને એટલે કર્મ કરાવવામાં આવે છે, કર્મનો વશ થાય છે. રાગદ્વેષ છે એ મનુષ્યને પરવશતાથી કર્મ કરાવે છે, કર્મમાં જોત રહે છે. એટલે ભગવાન કહે છે ભાઈ કર્મ છોડવાના કરતાં કર્મનું કારણ જે છે રાગદ્વેષ એ છૂટે પછી કર્મ છોડવું કે નહીં તારી મનસુબી છે. જ્યાં સુધી કર્મનું મૂળ કારણ અંદર રહી ગયું છે રાગદ્વેષ, ત્યાં સુધી કર્મ છોડવા છતાં પણ તારે કોઈ લાભ કેમ નથી. કારણ કે મન રાગદ્વેષથી મુક્ત થતું નથી, સંઘર્ષથી મુક્ત થતું નથી, દુઃખથી મુક્ત થતું નથી. એટલે ભાષ્યકાર કહે છે આ સમજાવતા, નહીં યસ્માત ક્ષણમપી કાલમ જાતું કદાચિત કશ્ચિત તિષ્ઠતિ અકર્મકૃત સત. અકર્મકૃત સન બરાબર. હિ યસ્માત કારણ કે ક્ષણ માટે પણ કદાચિત કશ્ચિત ક્યારેય પણ કોઈ પણ મનુષ્ય ક્ષણ માટે પણ નિષ્ક્રિય અકર્મક નિષ્ક્રિય બેસી શકતો નથી. કસ્માત પૂછે છે, કસ્માત શા પરથી કહો છો કે મનુષ્ય ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસી શકતો નથી? કાર્યતે હિ યસ્માત અવશઃ એવ કર્મ સર્વ પ્રાણી પ્રકૃતિજૈઃ પ્રકૃતિતઃ જાતૈઃ સત્વરજસ્તમો ગુણૈઃ અજ્ઞઃ इति वाक्यशेषः. ભગવાને કહ્યું કોઈ પણ ભાષા એક અપવાદ મૂકો તમે. ભગવાને તો કોઈ પણ માણસ એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતો નથી. ભગવાન કહે કે ભાઈ જ્ઞાની સિવાય બાકીના અજ્ઞ વાક્ય શેષ. કોઈ પણ અજ્ઞાની અવિવેકી મનુષ્ય એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસી શકતો નથી. હિ યસ્માદ અવશઃ એવ કર્મ સર્વ પ્રાણી. અવશઃ કોઈ પ્રમાણે સામાન્ય રીતે માણસ કર્મ કરતો નથી, માણસ કર્મ કરાવવામાં આવે છે.
કોણ કરાવે છે? પ્રકૃતિજય, પ્રકૃતિતઃ જાતૈ સત્વરજસ્તમોભિ ગુણૈ. પ્રકૃતિ આગળ સમજાવશે કે સત્વરજસ્તમો ગુણાત્મિકા પ્રકૃતિ. પ્રકૃતિ આ સત્વરજસ્તમસ 3 ગુણોને બનેલી છે. આપણું મન આ 3 ગુણોનું બનેલું છે. મન આપણું સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોનું બનેલું છે. અને ક્યારેક પણ એકાદ ગુણ તો હંમેશા પ્રધાન હોય. ક્યારેક મન સાત્વિક હોય, મોટાભાગે રાજસ હોય, ઘણીવાર તામસ હોય. એટલે મારું મન જે પ્રકારે કરાવે એ પ્રકારે હું કરતો હોઉં છું. એટલે અવશ્ય મોટે ભાગે માણસ પોતે કર્મ કરતો નથી, પરંતુ એનું મન એની પાસે જે પ્રકારે કરાવે એ પ્રકારે જ કર્મ કરતો હોય છે. અવશ્ય સર્વ કર્મ સર્વ પ્રાણી સત્વ રજસ તમસ આ 3 ગુણોથી. સત્વ હોય તો માણસનું મન શાંત હોય. રજોગુણની પ્રધાનતા હોય, સામાન્ય રીતે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે મન અશાંત હોય, બહિર્મુખ હોય, અનેક ઈચ્છાઓ જન્મતી હોય. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અશમસ્પૃહા. લોભ પ્રવૃત્તિનો આરંભ, અનેક પ્રકારના કર્મનો આરંભ આ રજોગુણોની સ્વભાવ છે. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અશમ સ્પૃહા. મનમાં ક્ષમતા ન હોય, શાંતિ ન હોય, સ્પૃહા એક પછી ઈચ્છાઓ જન્મ્યા કરતી હોય. એમાં રજોગુણ હોય તો માણસનું મન આ પ્રકારનો હોય. યતઃ વક્ષ્યતે ગુણૈર્યો વિચાલ્યતે ઇતિ. તો આપણે પૂછીએ ભાષ્યકારને કે મહારાજ આપ કેમ કહો છો કે અજ્ઞાની સિવાય બધાની આ વાત છે? અજ્ઞાની જ્ઞાની સિવાયની વાત છે. આ અજ્ઞાની મનુષ્ય માટે છે, અવિવેકી મનુષ્ય માટે કોઈક છે ખરું જે ઈચ્છે તો હંમેશા તો પોતે સ્થિર બેસી શકે છે? એવું છે ખરું કોઈ? એવું કોણ છે? તો કે યતઃ વક્ષ્યતિ ગુણૈર્યો ન વિચાલ્યતે. જ્ઞાની પુરુષના વર્ણનમાં ભગવાન કહે છે ગુણૈર્યો ન વિચાલ્યતે. જે ગુણ વડે સત્વરજસ્તમસ વડે વિચલિત કરવામાં આવતો નથી જેને. એટલે મનમાં આ પ્રકારના ગુણ જન્મે પણ જે વિચલિત થતો નથી, જે આત્મનિષ્ઠ છે, અંતેથી જે મનના કાબુમાંથી, મન પર જેનો સંપૂર્ણ કાબુ છે, એટલે મનના પ્રભાવથી મુક્ત છે. મન હવે જેને નિયંત્રિત કરી શકતું નથી એવા મનુષ્ય છે. એવું કોઈક અપવાદરૂપ હોય તેને જ્ઞાની કહેવામાં આવ્યો. એને એ સિવાયના બધાની વાત છે. કોઈ અહીંયા પ્રશ્ન કરી શકે કે આગળ ભગવાન પોતે જ કહે છે ગુણૈર્યો ને વિચાલ્યતે. જે આ સત્વરજસ્તમસ ગુણ વડે વિચલિત થતો નથી. વાત સાચી છે. એને વાત કરતા બાકીના મનુષ્યની વાત છે અહીંયા. સાંખ્યાનામ પૃથક્કરણાત અજ્ઞાનાનામ યજ્ઞાનામ એવ હિ કર્મયોગ ન જ્ઞાનિનામ. જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. કારણ ભગવાને સાંખ્ય અને યોગીને જુદા પડે કહ્યા. જ્ઞાન યોગ એને સાંખ્યાનામ. સાંખ્યો સંન્યાસીઓ માટે જ્ઞાન યોગ છે, યોગીઓ માટે કર્મયોગ છે. એમ બે પ્રકારના અધિકારીને જુદા પાડીને કહ્યા. સાંખ્યા પૃથક કરનાર. સાંખ્ય કહો, સંન્યાસી કહો, જ્ઞાની કહો, એમને જુદા કરીને કહ્યા કે જ્ઞાન યોગમાં એ લોકો જ્ઞાન યોગ માટે એમની યોગ્યતા છે. અજ્ઞાનામ એવા સાંખ્ય કહો, સંન્યાસી કહો, જ્ઞાની કહો, તો એ લોકોને તો સ્વતંત્રતા છે મળે એમના સિવાય. તેથી અજ્ઞાનામ એવા કર્મયોગ ન જ્ઞાનીનામ. કર્મયોગ છે એ કોને મળે છે? અજ્ઞાની માટે.
શા માટે? જેથી અજ્ઞાનની અસરમાંથી ધીમે ધીમે મુક્ત થાય. અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે ભગવાન કર્મયોગ કહે છે. હવે એવું જીવન જીવીએ કે આપણે ધીમે ધીમે અજ્ઞાનથી મુક્ત થતા જઈએ, અવિવેકથી મુક્ત થતા જઈએ. તો અજ્ઞાનની અસર શું હોય છે? અજ્ઞાનની મુખ્ય અસર છે સ્વાર્થ, સંકોચિતતા. અજ્ઞાનને કારણે જન્મે છે આંતરિક ભય, જન્મે તો આંતરિક અસલામતી જન્મે. માણસને હું અસલામત છું એવું એને લાગે અજ્ઞાનને કારણે. વાસ્તવમાં માણસનું સ્વરૂપ તો શું છે? પૂર્ણતા છે. માટે તો હંમેશા પ્રતિષ્ઠિત થવો જોઈએ નિર્ભયતામાં. કહ્યું તૈત્રીય ઉપનિષદમાં અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. એ નિર્ભયતામાં પ્રતિષ્ઠિત હોય છે જ્ઞાની મનુષ્ય. પણ જ્ઞાની મનુષ્ય એ લાભ નથી પોતાના વાસ્તવિક સ્વરૂપનો. અંતેથી અજ્ઞાની મનુષ્ય છે એ આ પ્રકારે ગુણોથી પ્રભાવિત છે, ગુણોથી સંચાલિત છે. એટલે એમણે આ કર્મયોગ દ્વારા ધીમે ધીમે ગુણોની અસરથી મુક્ત થવાનું છે. સામાન્ય મનુષ્ય સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણોથી પ્રભાવિત થતો હોય છે, પ્રેરિત થતો હોય છે, સંચાલિત થતો હોય છે. એટલે જ ભગવાન કહે છે કે મનુષ્ય જાતે કર્મ કરતો નથી, આ સત્વ, રજસ, તમસ આ ગુણો એની પાસે કર્મ કરાવે છે. તો એમાંથી મુક્ત થવા માટે એટલે કર્મયોગ અમને માટે છે. કર્મયોગ જેમણે આ પ્રકારે ગુણોમાંથી અસર મુક્ત થવાનું છે. એ મુક્ત થઈ જાય એના માટે સાંખ્ય કહો, જ્ઞાની કહો, એમના માટે કર્મયોગની જરૂર નથી. કર્મયોગ કેવી રીતે આપણને આ ત્રણ ગુણોથી મુક્ત કરે? કર્મયોગ એટલે નિસ્વાર્થ ભાવે કર્મ કરવું, કન્ટ્રીબ્યુટર તરીકે અન્યના લાભ માટે કર્મ કરવું. એ માટે મારો લાભ જતો કરવો, મારો લાભ બરાબર હું સાચવી રાખીને અન્યને લાભ આપવો એ પણ એક જુદી વસ્તુ છે. ઘણી વાર એવું બનતું હોય કે અન્યને લાભ આપવા માટે મારે મારો લાભને જતો કરવો પડે, અને એ અન્યને લાભ આપવાનું મારા વધારે મૂલ્યવાન હોય. મારા લાભ કરતાં અન્યને લાભ આપવાનું મારા માટે વધારે મૂલ્યવાન હોય તો જ મારા લાભને જતો કરી શકું. એ ત્યારે મને હું સમજતો હોઉં કે લાભ તો માત્ર સ્વાર્થને પોષવાની વસ્તુ છે. અને સ્વાર્થને જેટલો પોષવામાં આવશે એટલો સ્વાદ વધતો જવાનો છે. માટે હું વધારે પરતંત્ર થઈ જવાનો છું. કઈ વસ્તુને પરતંત્ર બનાવે છે? આ સ્વાર્થ મને પરતંત્ર બનાવે છે. હું માનું છું કે સ્વાર્થને પોષવો એ મારા હિતમાં છે. અવિવેકી મનુષ્ય હંમેશા પોતાનો સ્વાર્થ જ પોષા કરતો હોય. સ્વાર્થ પોષાય એટલે એને પોતાનો વિજય માનતો હોય, સફળતા માનતો હોય. એ સમજતો નથી કે સ્વાર્થને પોષવાથી પોતે વધુને વધુ સ્વાર્થને વશ થઈ રહ્યો છે. આ સ્વાર્થ મારો મિત્ર નથી, મારો શત્રુ છે. અને પોષવાથી હું પરતંત્રતા તરફ ગતિ કરી રહ્યો છું. એટલા માટે ભગવાન કે ભાઈ સ્વાર્થનો ત્યાગ ત્યાંથી પ્રારંભ કરવો, એટલે નિસ્વાર્થ નિષ્કામ કરવા. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે કે અજ્ઞાનામ કર્મયોગ ન જ્ઞાનીનામ. અજ્ઞાની કહો, અવિવેકી કહો, એમના માટે કર્મયોગ છે. કારણ કે એમણે અવિવેકમાંથી આ ત્રણ ગુણોના પ્રભાવમાંથી મુક્ત થવાનું છે. કર્મ કરતી વખતે આ ત્રણેય ગુણો પોતાના પ્રભાવ જન્માવા ઈચ્છે, પણ આપણે એ ગુણોથી પ્રભાવિત ન થઈએ અને મૂલ્યોથી પ્રભાવિત થઈએ. આપણે કર્મ કરતી વખતે મૂલ્યને મહત્વ આપીએ, સ્વાર્થ વગેરે નહીં, તો ધીમે 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 આ બધા નકારાત્મક પરિબળથી મુક્ત થતા જઈએ. એ નિષ્કામ કે નિસ્વાર્થ એક મોટું મૂલ્ય છે. એટલે અહીંયા એ મુખ્ય મૂલ્ય છે નિષ્કામ ભાવ.
બાકી અમાનિત્વ, વદંભિત્વ વગેરે મૂલ્યો કહે છે ભગવાન, જે આપણે જાણીએ છીએ, અહિંસા, સત્ય, અસ્તેય વગેરે. જ્ઞાનિનાં તો ગુણૈઃ અચાલ્યમાનાનાં સ્વતઃ ચલન અભાવાત કર્મયોગઃ ન ઉપપદ્યતે. જ્ઞાનિનાં તો ગુણૈઃ અચાલ્યમાનાનાં. તો જ્ઞાનીઓ તો ગુણોથી ચલાયમાન થતા નથી. ગુણૈર્યોને વિચાલ્યતે. એટલે એમના ત્રણેય ગુણો પર પૂર્ણ કાબુ પ્રાપ્ત કર્યો છે, તેથી આત્મનિષ્ઠ છે. આત્માની નિષ્ઠા એટલી પ્રબળ છે કે ગુણો આવે ને જાય છતાં પણ કોઈ રીતે એ લોકો પોતાની નિષ્ઠાને ચલાયમાન થતા નથી. એટલે એકદમ દૃઢ નિષ્ઠા છે. એ પ્રકારના જ્ઞાનીઓ આમાં અપવાદરૂપ છે કે એવા જ્ઞાની હોય જે પોતાની એટલા નિષ્ઠ છે કે ગમે તેવા તોફાનો મનમાં આવે આ ગુણોના, પરંતુ એ ક્યારેય ચલાયમાન થતા નથી. એટલા માટે એમણે હવે કર્મયોગની આવશ્યકતા નથી. કર્મયોગ આને માટે છે કે આ ત્રણ ગુણો છે ધીમે 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 સત્વમાં પરિણમે. જ્યારે નિષ્કામ ભાવથી કર્મયોગની વાત કરવામાં આવે છે, નિષ્કામ ભાવ એટલે સાત્વિક ભાવ. કામના છે, રજોગુણ જે છે, રજોગુણનું પ્રદર્શન કરે છે, અભિવ્યક્તિ કરે છે. એટલે કામના છોડે રજોગુણથી મુક્ત થવું. તમો ગુણનો, કારણ કે આ સક્રિય મનુષ્ય માટે કહેવામાં આવે છે. અર્જુન સક્રિય મનુષ્ય છે, એને માટે આ ઉપદેશ છે. એ તમો ગુણની ત્યાં સંભાવના નથી, રજોગુણની જ સંભાવના છે. અને તેથી રજોગુણમાંથી મુક્ત થઈને ધીમે ધીમે સત્વગુણ તરફ જવાનું કહી રહ્યા છે. કે તું સત્વગુણ જે છે એનો વિકાસ કર. જ્ઞાનિનાં તુ ગુણૈઃ અચાલ્યમાનાનાં. વિકલ્પના કરો, જ્ઞાની મહાપુરુષો આત્મામાં સ્વમાં એટલા નિષ્ઠ છે કે આ મન જે છે એમને કોઈ રીતે પોતાની નિષ્ઠામાંથી ચલાયમાન કરી શકતું નથી. સ્વતઃ ચલન અભાવાત. ગુણ એમને ચલાયમાન કરે અને પોતે તો ચલન સ્વતઃ પોતાનાથી ચલાયમાન થવાની કોઈ સંભાવના નથી. ગુણો ચલાયમાન કરે તો જ. અને માટે આ ગુણો પર પ્રભુત્વ મેળવવાનું કર્મયોગનું પ્રયોજન છે. ગુણો પર પ્રભુત્વ મેળવવું, સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો પ્રભુત્વ મેળવવું, એટલે કે આ મનને પ્રધાનતયા સાત્વિક બનાવવું. એ રજોગુણ તમોગુણ ઉપર આપણે ધીમે ધીમે વિજય પ્રાપ્ત કરીએ. તો જ્ઞાની પુરુષોને તો જે આવી રીતે જે વિચલિત થતા નથી, તેને આપણે કર્મનો કોઈ ઉપયોગ નથી, એમનું કામ થઈ ગયું છે. એટલે ભગવાન કહે છે કે આ એ શ્લોક છે. નહીં કશ્ચિત ક્ષણાપી, ક્ષણ માટે પણ મનુષ્ય નિષ્ક્રિય બેસી શકતો નથી. એ અજ્ઞાની માટે છે, જ્ઞાની માટે નથી. કારણ કે જ્ઞાની માટે આ પ્રકારે પોતાના સ્વરૂપમાંથી ચલાયમાન થવાનો પ્રસંગ આવતો જ નથી. એ પોતાના નિષ્ઠ હોવાને કારણે ગુણોથી વિચલિત થતા નથી. તથા ચ વ્યાખ્યાતમ વેદા વિનાશનમ ઇત્યત્ર. તથા ચ તે પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી, થઈ લાંબી વ્યાખ્યા થઈ ગઈ. ક્યાં? વેદા વિનાશનમ નિત્યમ યૈન વજમ અવ્યયમ વગેરે. તો આ કયા અધ્યાયમાં હતું? 2:21 બરાબર. એટલે એમાં બહુ લાંબી વ્યાખ્યા કરવામાં આવી અને એમાં સમજાવવામાં આવ્યું હતું
એટલે ફરી ભાષ્યકાર કહે છે કે આપણે ચર્ચા કરતા નથી, પણ કદાચ તમને ખ્યાલ ના આવતો હોય તો તમે જોઈ લેજો આગળના ચર્ચામાં. આગળ કહે છે યસ્તુ અનાત્મજ્ઞ ચોદિદમ કર્મ ન આરભતે ઇતિ તત અસદેવ ઇત્યાહ કર્મેન્દ્રિયાણિ ઇતિ. પેલો માણસ કહે કે ભાઈ આપ તમે કહો છો કે ભાઈ એણે કર્મ કરવાની આવશ્યકતા નથી, તો મને નથી એવું કંઈ કહી દેતો. યસ્તુ અનાત્મજ્ઞ, અનાત્મજ્ઞ એટલે અજ્ઞાની. અનાત્મજ્ઞ શું હોય? અનાત્માને જાણનારો, આત્મા નહીં જાણનારો. ચાલો, એટલે અનાત્મજ્ઞ એટલે આત્મ અજ્ઞ એવું અર્થ કરવાનો. અનાત્મજ્ઞ એવું એટલે આત્માને જાણનાર એવું નહીં, પણ અનાત્માને જાણનાર એમ પણ આત્માને નહીં જાણનાર. ચોદિદમ કરવાના એ માણસ પણ પેલો નથી કરતો હું પણ ના કરું. પેલો જ્ઞાની કે વિવેક કે મનુષ્ય કર્મ કરતો નથી, કારણ કે એ તો કર્મ કરવાની જરૂરત મુક્ત થઈ ગયો છે. એ એવું એવી સમજ ન હોવાના કારણે આ કે હું એનું જોઈને હું કર્મ નહીં કરું, એનો વાત કરવા જાય તો નહીં કરું. ઇતિ એવું હોય તો તદ સદૈવ એ અસત છે, ખોટું છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. અથવા અહીંયા નીલકંઠ કહે છે નનુ સંન્યાસપૂર્વકમ ધ્યાનેનૈવ ચિત્તશુદ્ધિમપી સંપાદયિષ્યામિ કિમ કર્મભિઃ. અર્જુનની આ જ વસ્તુ હતી. આ યુદ્ધ છોડી દેવાનું પ્રયોજન હતું કે હું ભાઈ વનમાં જઈશ, ત્યાં ધ્યાન કરીશ. એટલે અને એમને તો એમને તો જતો ના એટલે સંન્યાસ લઈશ. એટલે સંન્યાસ જો હોય તો જ તમે કર્તવ્ય કર્મ મુક્ત થાવ. એટલે હું સંન્યાસ લઈ લઈશ, મુક્ત થઈ જઈશ. શું કરીશ તું? વનમાં જઈશ અને ત્યાં ધ્યાન કરીશ. ધ્યાન એને ચિત્તશુદ્ધિમાં સંપાદયિષ્યામિ. હવે કર્મથી આપ ચિત્તશુદ્ધિ વાત કરો છો, પણ હું ધ્યાનથી ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરીશ. ધ્યાન કરવા માટે બીજું કર્મ છોડી દેવું પડે. હું કર્મ સંન્યાસ લઈ લઈશ, ધ્યાન કરીશ અને ધ્યાનથી ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરીશ. એવું કેમ નહીં? એટલે ભગવાન કહે છે કર્મેન્દ્રિયાણિ સંયમ્ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. યહ કર્મેન્દ્રિયાણી સંયમ્ય. હવે અહીંયા યોગીની વાત કરે છે જેણે બધી પોતાની કર્મેન્દ્રિયોને સંયમિત કરી છે, એટલે શરીરના સ્તરે સ્થિર છે. યાસ્તે મનસા સ્વર ઇન્દ્રિયાર્થાન. હવે એ શેના માટે કરી છે? કે ધ્યાન કરવા માટે, ઈશ્વરનું ધ્યાન કરવા માટે, પવનમાં ભગવાનનું ચિંતન કરવાના બદલે એ તો વિષયનું ચિંતન કરે છે. કે શું ચિંતન કરવું એ આપણે નક્કી નથી કરતા, એ મન નક્કી કરે છે. એટલે આપણે માત્ર ઇન્દ્રિયોને આપણે કર્મેન્દ્રિયો પર આપણો કાબુ હોય, આંખ કાન વગેરે જ્ઞાનેન્દ્રિયો પર કાબુ હોય, પણ મન પર કાબુ હોતો નથી. અંતેથી મન નક્કી કરે મારે શું વિચારવું. એ પ્રકારે આપણે મનને બરોબર તૈયાર કર્યું હોય તો આપણે ઈચ્છીએ એ પ્રકારે મન વિચારે. એ પ્રકારે મનને તૈયાર કરવાનું ન આવ્યો તો મન ઈચ્છે તે પ્રકારે વિચારે. એટલે આ પ્રકારે મનને જેને તૈયાર કર્યું નથી એ માણસ પણ બસ હું ધ્યાન કરીને ચિત્તશુદ્ધિ કરીશ, ધ્યાન કરીને હું મોક્ષ પ્રાપ્ત કરીશ, તો એમ કરીને કર્મેન્દ્રિયાણી સંયમ્ય. ધ્યાન માટે એણે પોતાની કર્મેન્દ્રિયનો સંયમ કર્યો છે. પણ મનસા ઇન્દ્રિયાર્થાન સ્મરણ આસ્તે,
મનમાં તો ઇન્દ્રિયોનું સ્મરણ કરે, ઇન્દ્રિયાર્થા વિષયોનું સ્મરણ કરે છે. એટલે વિષયનું સ્મરણ થઈ રહ્યું છે, એ તો કરતો નથી, એનું મન કરે છે. હવે એણે તૈયારી કરી બહારથી, બસ હું બહારથી હવે કોઈ પ્રકાર હું બહારની કોઈ વસ્તુઓને મને પ્રભાવિત નહીં કરવા દો. પણ મનમાં વાસનાઓ હોય, વાસનાઓ છે એના મનને પ્રભાવિત કરનારી છે, એના મને વિષયનું ચિંતન કરાવનારી છે. વિમૂઢાત્મા મિથ્યાચારસ્ય ઉચ્યતે. એ વિમૂઢાત્મા, એનું ભાષા અંદર ઢોંગી કરાવે, આ માણસ ઢોંગી છે કે મિથ્યાચાર છે. ભગવાને આવું કહ્યું. હવે એવું ઢોંગી એટલે વિચારનો પ્રયત્ન કરી રહ્યો, છતાં પણ એના મિથ્યાચાર કહેવામાં આવ્યો. આચાર મિથ્યા છે એટલે મન એક પ્રકારનું હોય ને આચાર બીજા પ્રકારનો હોય, એને મિથ્યાચાર કહેવામાં આવે. ભાષ્યમાં કહે છે, કર્મેન્દ્રિયાણી હસ્તાદીની સંયમ્ય સંવૃત્ય ય આસ્તે તિષ્ઠતિ મનસા સ્મરન ચિંતયન ઇન્દ્રિયાર્થાન વિષયાન વિમૂઢાત્મા વિમૂઢાંતઃકરણઃ મિથ્યાચારઃ મૃષાચારઃ પાપાચારઃ સૌચ્યતે. કર્મેન્દ્રિયાણી સંયમ્ય, કર્મેન્દ્રિયાણી હસ્તાદિ, હાથ પગ અને વાણી, આ કર્મેન્દ્રિયો છે, એનું નિયંત્રણ કરવું આપણે મારે સંભવિત છે. હાથ પગને ચલન ના કરાવવું અને મુખ દ્વારા, વાણી દ્વારા પણ કંઈ ઉચ્ચારણ ન કરવું, તો એ પ્રકારે કર્મેન્દ્રિયોને સંયમિત કરી શકું છું. તો કર્મેન્દ્રિય હસ્તાદિની સંયમ્ય સંવૃત્ય, ઉપસંહાર કરવો એટલે એને અંતર્મુખ ખેંચી લેવી, બહારની પ્રવૃત્તિમાંથી ઇન્દ્રિયોને ખેંચી લેવી. તો મારી વાણીને પ્રવૃત્તિમાંથી ખેંચેલો બંધ કરીને ઉપસંહાર કરું. હાથને પગને ઇન્દ્રિયોને હું કંઈ કર્મ ન કરવા દઉં. આવી આ પ્રકારની ક્ષમતા માણસમાં હોઈ શકે. યાસ્તે તિષ્ઠતિ મનસા સ્મરન, પણ મનમાં જે છે એને મનને જ્યાં સુધી સાત્વિક ન બનાવ્યું હોય, મનમાં રજોગુણનો પ્રભાવ હોય તો એ રજોગુણના પ્રભાવથી મન એ પ્રકારની વસ્તુનું ચિંતન કરશે. રજોગુણ છે ત્યાં વિષય આસક્તિ હોય, ભોગની આસક્તિ હોય, અને માટે એનું મન આ વિષયોનો ભોગનો જ વિચાર કરશે. યાસ્તે તિષ્ઠતિ મનસા સ્મરન ચિંતયન ઇન્દ્રિયાર્થાન વિષયાન, ઇન્દ્રિયાર્થ ઇન્દ્રિયના વિષયો. વિમૂઢાત્મા વિમૂઢાંતઃકરણ, આત્માનો અર્થ અંતઃકરણ થાય છે. વિમૂઢાત્મા એટલે વિમૂઢજનો આત્મા છે તેવો. અહીંયા આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા નહીં, પરંતુ અંતઃકરણ એટલે આત્મા શબ્દ ઘણીવાર દેહ માટે વપરાતો હોય છે, ઘણીવાર અંતઃકરણ માટે વપરાતો હોય છે, અને સચ્ચિદાનંદ આત્મા માટે વપરાતો હોય છે. એટલે આ કોઈ પણ શબ્દ કયા અર્થમાં વપરાયો છે એ આપણે સંદર્ભથી નક્કી કરવાનું. એટલે અહીંયા આગળ ભાષ્યકાર કહે છે, વિમૂઢાત્મા વિમૂઢાંતઃકરણ, આત્માનું અંતઃકરણ થયું. અંતઃકરણ વિમૂઢ છે. જે અંતઃકરણ વિમૂઢ એટલે મોહિત થઈ ગયું છે. મોહ કોને કહેવાય? એક વસ્તુને બીજી માનવી. વિમૂઢાત્મા એને હું સાચું કરી રહ્યો છું, મેં મારા ઇન્દ્રિયોને નિયંત્રણ કર્યું, ઇન્દ્રિયો નિયંત્રણ કર્યું, અને માટે હવે હું બસ યોગી થઈ ગયો એવું માનતો હશે તો કે નહીં, માત્ર ઇન્દ્રિયો નિયંત્રણ કરવાથી નહીં, પરંતુ મનનું નિયંત્રણ જોઈએ. આવો વિમૂઢાત્મા, જેનો આત્મા અંતઃકરણ મૂળ છે, એટલે કે જે ખોટું વિચારી રહ્યો છે, મિથ્યાચારસ્ય ઉચ્યતે, એને મિથ્યાચાર, મિથ્યા એટલે મૃષાચાર, પાપાચાર,
એને પાપી કહેવામાં આવ્યો, પાપનું આચરણ કરનારો કહેવામાં આવ્યો. કારણ કે મનમાં ઇન્દ્રિયોનું ચિંતન કરે છે માટે. પાપાચાર કેવો છે વધારે પડતું કહેવાય. હમણાં જ ઇન્દ્રિયોનું વિષયોનું ચિંતન એટલે પાપી થઈ ગયો. હવે આમ બહારથી એવો દેખાવો કરે છે કે હું આત્માનું ચિંતન કરું છું, અને એને માટે એણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી, પણ મનમાં થઈ રહ્યો છે વિષયોનું ચિંતન. એટલે મિથ્યાચાર થયું છે. બહારનો દેખાવ છે અને અંદરનો આચાર છે. અંદર એ બે વચ્ચે કોઈ મેળ નથી. મન છે બહારના દેખાવ તદ્દન વિરુદ્ધ વર્તન કરી રહ્યું છે. મૃષાચાર ને પાપાચાર સૌચ્યતે, એને પાપી કહેવામાં આવ્યો. સત્વશુદ્ધિ અભાવેન અયોગ્યત્વાદ, સત્વશુદ્ધિનો કારણે અને બીજા આ કરવાનું ફળ નથી મળતું. એનો ભાવ આ પ્રકારે ધ્યાન કરવાનું, એને જે ફળ મળવું જોઈએ એને પોતે ઇન્દ્રિયોને સંયમિત કરીને આ રીતે જે બધું ધ્યાન કરી રહ્યો છે, એનો હેતુ છે કે ધ્યાન કરવું અને એ રીતે ઈશ્વરને પ્રાપ્ત કરવો. પરંતુ માત્ર ઇન્દ્રિયોને સંયમિત કરવાથી ધ્યાન થતું નથી હોતું, પણ મનને પણ સંયમિત કરવું પડે. એ ન થયું હોય તો ધ્યાન જે કરી રહ્યો છે એનું ફળ એને નથી મળતું. સત્વશુદ્ધિ ભાવેન ફલ અયોગ્યત્વાત, આ પ્રકારે ધ્યાન કરવાથી એને આત્મનિષ્ઠા પ્રાપ્ત થઈ હોત, પણ સત્વની શુદ્ધિ નથી માટે એને ફળ એને મળતું નથી. માટે એને પાપાચાર કહેવામાં આવે, મિથ્યાચાર કહેવામાં આવે. મારે જ આગળ કહેવામાં આવ્યું ન તો સંજસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. મારે હે અર્જુન, માત્ર કર્મ ત્યાગ કરવાથી મનુષ્ય નૈષ્કર્મ સિદ્ધિ પ્રાપ્ત થશે એવું નથી બનતું. તો નૈષ્કર્મ એટલે કર્મ અભાવ નથી, પરંતુ કર્મના પ્રભાવથી મુક્ત. કર્મનો અભાવ નથી. નૈષ્કર્મ એટલે કર્મ રહિતની સ્થિતિ, અથવા તો કર્મ પર સંપૂર્ણ રીતે કાબૂની સ્થિતિ, પ્રભુત્વ. કર્મ પર અંતઃકરણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હોય એ સ્થિતિ નિષ્કર્મ કહેવાય. કર્મ નિષ્ક્રિયતા નિષ્કર્મથી કહેવાય. એટલે જ કહે છે ઔત્સુક્ય માત્રેણ સર્વકર્માણી અસન્યસ્ય. એટલે માત્ર મનમાં આ પ્રકારનો એક બસ વિચાર આવી ગયો, ઉત્સાહ થઈ ગયો, બસ હું બધા કર્મ છોડી દઉં, તો કે નહીં, એ પ્રકારે કર્મ ના છોડો. એટલે કર્મ છોડવાથી હું હવે મુક્ત બની જઈશ, કર્મ છોડવાથી હું ધ્યાન કરીશ અને ઈશ્વરને પ્રાપ્ત કરીશ. આ પ્રકારની જે તમારી ચિંતન છે ને એ માન્યતા ખોટી છે. ચિત્ત શુદ્ધે નિષ્કામ કર્માણી એવ યથાશાસ્ત્રમ કુર્યાદ. ચિત્ત શુદ્ધિ માટે તો શાસ્ત્રમાં આદેશ થયો છે એ પ્રકારે નિષ્કામ કર્મ કરીએ તો જ ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય, કર્મનો ત્યાગ કરવાથી નહીં. એટલે પછીના શ્લોકમાં કહે છે યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ અસક્તસ્ય વિશિષ્યતે. યસ્તુ પરંતુ જે કર્મ ઇન્દ્રિયાણી સંયમ્ય, જે પોતાની કર્મેન્દ્રિયો છે એને સંયમિત કરીને કર્મયોગમ આરભતે, કર્મયોગનું અધિષ્ઠાનુષ્ઠાન કરે છે. એટલે યોગની ભાવનાથી કર્મ કરે છે. અસક્ત, જેને કર્મફળમાં કોઈ આસક્તિ નથી,
સ વિશિષ્યતે એ ચડિયાતો. કર્મયોગી છે જે કર્મ કરે જે ચડિયાતો છે. પેલો સંન્યાસી છે એને કર્મ છોડી દીધું છે એના કરતાં આ કર્મયોગી જે યોગ્ય કર્મ કરે છે, યોગ્ય ભાવનાથી કરે છે, એ વિશિષ્યતે એ ચડિયાતો છે. કહ્યું યસ્તુ પુનઃ કર્મણિ અધિકૃત અજ્ઞ બુદ્ધિન્દ્રિયાણિ મનસા નિયમ્ય આરભતે અર્જુન કર્મેન્દ્રિયૈ વાક્પાણ્યાદિભિઃ. યસ્તુ પરંતુ જે કર્મણી અધિકૃત કર્મ કરવાનો જ અધિકાર છે, એટલે કે ટૂંકમાં પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે કર્મ જેને માટે આવશ્યક છે. અધિકાર એટલે અહીં આધ્યાત્મિક ઉન્નતિની જ વાત થઈ રહી છે કે આધ્યાત્મિક ઉન્નતિ માટે જેને કર્મ આવશ્યક છે, એટલે કર્મ અધિકૃત એ રીતે જે કર્મ અધિકાર ધરાવે છે, એટલે કે જે પોતે ઈચ્છે છે કર્મ, મનની શાંતિ, પોતે ઈચ્છે છે મનને સાત્વિક બનાવવું, પોતે ઈચ્છે છે કે મને જ્ઞાન યોગ્ય બનાવવું, અને એવો એ સાધક છે. કર્મ જે એણે કર્મ છોડવાની યોગ્યતા પ્રાપ્ત કરી નથી, અને તેથી એણે કર્મ કરતાં કરતાં આ રીતે યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. બુદ્ધિન્દ્રિયાણી મનસા ઇન્દ્રિયાણી નિયમ્ય કર્મેન્દ્રિય યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય. ઇન્દ્રિયોને મનથી નિયમિત કરીને, ભાષ્યકાર બુદ્ધિન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિયાણી, આ જ્ઞાનેન્દ્રિયોને મનથી નિયંત્રિત કરીને કર્મેન્દ્રિયોને કર્મમાં જે જોડે છે, કર્મેન્દ્રિયોને યોગ્ય કર્મ કરવામાં જોડે. કારણ કર્મ કરવા માટે કર્મેન્દ્રિય જોઈએ જ, હાથ પગ વાણી વારે જોઈએ, તો એમને યોજે છે, એ કર્મ યોજે છે. અને જોડે જોડે એની જે જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો તો ખરી, પણ મન જે છે બુદ્ધિને જે નિયંત્રિત કરે છે. કિમારભતે ઇત્યાહ કર્મયોગમ અસક્તસ્સન સવિશિષ્યતે ઇતરસ્માત મિથ્યાચારાત. ત્યારે આ જ્ઞાનેન્દ્રિયોને સંયમિત કરીને પોતાની કર્મેન્દ્રિયોને યોગની ભાવનાથી કર્મ કરવામાં યોજે છે, નિયુક્ત કરે છે. એ પેલો આગળનો ઢોંગી થયો. બહારથી એમ લાગે કે એ માણસ ધ્યાન કરી રહ્યો છે ભગવાનનું, અને અંદરથી વિષયનું ધ્યાન કરી રહ્યો છે, એટલે એ માણસ ઢોંગી થયો. આ માણસ કે ઢોંગ શા માટે કરવો? હજી મારું મન આના માટે તૈયાર નથી. તો તેથી પોતાના મનની તૈયારી પ્રમાણે મન અત્યારે હજી ચંચળ છે, મનમાં એવી પ્રકારની શાંતિ પ્રાપ્ત થઈ નથી. તો ચંચળ મનને કોઈ પ્રવૃત્તિમાંથી રોકીને ચંચળતા આમાં જ યોજવાના કરતાં એ ચંચળ મનને ચંચળતાને વ્યક્ત કરવા માટે કર્મમાં જોડે. કર્મ એટલે મનની જે શક્તિઓ છે એને કર્મ દ્વારા અભિવ્યક્ત થવા દેવી જોઈએ. એ તો ભાઈ મનની શક્તિઓને તમે રોકી રાખો તો મન જાણે બળવો પોગાશે, જાત જાતની વસ્તુ કરશે. તે મનની શક્તિઓને કર્મમાં વ્યક્ત થવા દેવી જોઈએ. યોગની ભાવથી કર્મ થવું જોઈએ. સવિશિષ્યતે એટલે આ માણસ કર્મ કરે છે, પેલો સંન્યાસી છે, આગળનો માણસ છે અથવા યોગી છે, એને બધા કર્મ છોડી દીધા છે અને ધ્યાન કરી રહ્યો છે. એમ લાગે કે સામાન્ય રીતે એ માણસ ચડિયાતો છે, આ માણસ કર્મ કરી રહ્યો છે અને એટલે ઉતરતો છે. તો કે નહીં, પેલા કહેવાતા ચડિયાતા માણસ કરતાં આ માણસ વધારે ચડિયાતો છે, કારણ કે એ પોતાના મનને અનુરૂપ જીવન જીવી રહ્યો છે. પેલો માણસ મનની વૃત્તિ કરતાં વિરુદ્ધ જીવન જીવી રહ્યો છે, પણ એના કરતાં આ ચડિયાતો છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। एक वस्तु તમને કહેવા